મિત્રો જો તમે ઈડલીનો વિડીયો તો જોઈ જ લીધો છે તો ઈડલી કાંઈ એમનેમ તો ખવાતી નથી તો એના માટે આપણે સંભાર જોઈ ઢોસામાં ઈડલીમાં અથવા તો એમનેમ પણ સંભાર તમને ભાવતો જ હોય છે તો આપણે આજે સંભાર બનાવશું સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ સંભાર મને આવડે છે તો હું તમારા સમક્ષ રજૂ કરું છું કેવો લાગે કોમેન્ટ કરીને જણાવજો છેલ્લે એન્ડમાં તો એના માટે જો આપણે લઈ લીધી છે તુવેરની દાળ અને બીજી છે મસૂરની દાળ પછી આમાં મગની દાળ પર તમે એડ કરી શકો છો ફોતરા વગરની હોય ને એ અને શાકભાજીમાં મેં નાખી છે કોબી છે કોબીની આ શું દૂધી છે ટમેટા છે ડુંગળી છે અને રીંગણ હતું જેટલી વસ્તુ ઘરમાં હોય એટલી નાખી શકાય અને સુકેલું લસણ ફોલીને નાખ્યું છે આદુનો ટુકડો નાખ્યો છે 2 લીમડાની ડાળીના પાંદ નાખ્યા છે અને ત્યારબાદ હજી એમાં જશે આપણી મરચી પણ આને 3 થી 4 પાણીએ ધોઈને પછી બાફવા મૂકીશ ને ત્યારે મરચી નાખીશ તો આ બફાઈ જાય બ્લેન્ડર લાગી જાય પછી આને ઉકાળીશ ત્યારે મળીએ તો મિત્રો હવે ફાઇનલી આપણે જો આ શું કહેવાય બધી જે તમને વસ્તુ બતાવી હતી ને વેજીટેબલ્સ અને દાળ એ બંને બાફી નાખ્યું હતું અને ત્યારબાદ આમાં ઈડલી સંભારનું એક પેકેટ નાખી દીધું છે મસાલાનું જો આ મસાલાનું પેકેટ છે સાંભાર મસાલા ગમે એટલે 10 રૂપિયા વાળું નાખી દેવાનું અને બીજા કાંઈ મસાલા નાખતા નથી ઘરના જ બસ પછી બ્લેન્ડર મારીને એને ઉકાળી લીધું છે જેમ દાળ આપણે ઉકાળીને એ રીતે અને ત્યારબાદ હવે એનો વઘાર કરીએ છીએ ખાલી રાય કેટલીક વાર 3 વાર નાખી 3 વાર નો બોલો રાઈ નાખવાની થોડીક વધારે પ્રમાણમાં ને રાઈ ફૂલ તેલ આવી જાય પછી નાખવાની થોડીક એને ફૂટવા દેવાની એનાથી સ્વાદ બેસે છે ગમે એના વઘારમાં પછી સ્વાદ પ્રમાણે હિંગ તો ડાલવાની જ હોય હા સ્વાદ અનુસાર હિંગ નાખવાની અને આ બતાવી દો 3 મરચા છે 3 લવિંગ છે 3 લાકડા છે અને 2 શું કહેવાય બાદિયા છે અને આટલો લીમડો છે ના લાકડા નો કહેવાય તજ કહેવાય તજ કહેવાય લીમડો માપસો નાખવાનો કોઈને કોઈ કેવું ન જોઈએ કે વઘારમાં નાખો લીમડો જ નાખો એ અનુસાર ચાલો મિત્રો તો આપણો વઘાર થઈ ગયો છે ચાલો હવે ફટાફટ ભાવ હલાવી લેશે વઘારને અને પછી નાખી દેશે દાળમાં ફૂલ ગરમ નહીં દાળમાં નાખ કુકરનું ઢાંકણું આપી દે ભડકો ન થાય એનું ખાસ ધ્યાન રાખજો સ્વાદ અનુસાર ચાલો મિત્રો તો ખાસ કરીને વઘાર જોઈ લેજો વઘાર સણસણાટી બોલી કે વાહ ભાઈ વાહ તો મિત્રો આપણો થઈ ગયો છે સંભાર તૈયાર અને હવે મુકાઈ જશે ઈડલી કારણ કે ઈડલીનું પાણી ગરમ એક વખત ભાવું કરે છે અને સંભાર જો તમારે જોવો હોય ને તો હું તમને નજીકથી બતાવું મારું જરીક ફૂંજેરી અને પછી આ બાજુ લઈ લો સંભાર હા ભાઈ વાહ ભાવનો ઈડલી સંભાર એટલે ઈડલી સંભાર છે વાહ એક વસ્તુ બાકી છે નાખવાની તમે કોમેન્ટ કરો અને હું પછી આપણી સુધારીને નાખી દઉં ધાણા કોથમીર હા રેડ ઓકે હાલો તો મિત્રો ચાલો ઈડલીનું બેટર તૈયાર થઈ ગયું છે અને ભાવ બસ હવે જસ્ટ નો ઢોકળિયામાં મૂકશે અને આજે તો શું કહેવાય આજે શું છે 11 દેશમના પારણા છે કાલ બપોરે તો મામીને અમારે ખાવાના છે તો મિત્રો સંભારની રેસીપી કેવી લાગી કઈ વ્યક્તિ કેવી રીતથી કરો છો એ કોમેન્ટમાં લખીને મોકલજો કોઈ આ રીતથી સંભાર બનાવતા હોય તો અને એક સિગરેટ મસાલો છે જે મારો ઈ હું વિડીયોમાં લેતા ભૂલી ગઈ છું પણ તમને કહી દઉં કે એમાં છે ને લસણ નહીં ઓલું શું કહેવાય આ ડુંગળી સુકેલી અને ટમેટું આટલા વસ્તુમાં 4 નંગ નાની આવડી ડુંગળી હતી 2 ટમેટા હતા એને કાપી અને ઘી હોય ને ઘી એમાં શેકી નાખવાની એકદમ શેકી નાખવાની પછી સાઈડમાં મૂકી દેવાની પછી આને બ્લેન્ડર મારીને પછી એમાં નાખીને ઉકાળી નાખવાની એટલે સ્વાદ જોવો ડબલ આલવા જવા જેવો અને ઘી ન હોય તો બટર ચાલે બટર એ ચાલે ઓકે કાઈ ન હોય તેલે હાલે ઓકે પાણી વગર નહીં હાલે ઓકે મિત્રો ચાલો તો ઈડલી આપણે મૂકી દઈએ